મહેમદપુર જિલ્લા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર રાજુજી રાઠોડને મળી રહ્યું છે પ્રચંડ જનસમર્થન। મહેમદપુર જિલ્લા પંચાયત સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી ભાજપના ઉમેદવાર રાજુજી રાઠોડે પોતાની ઉમેદવારી નોંધાવી છે। હાલના રાજકીય સંજોગોને ધ્યાનમાં લેતા રાજુજી રાઠોડને પ્રચંડ બહુમત મળવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। રાજુજી રાઠોડ સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય આગેવાન તરીકે ઓળખ ધરાવે છે, જેના કારણે પ્રજાજનોમાં તેમની વિશાળ લોકપ્રિયતા જોવા મળે છે। મહેમદપુર ગામે પ્રજાજનો સાથે સંપર્ક દરમિયાન સ્થાનિક લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ ભવ્ય મતોથી વિજેતા બનશે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે રાજુજી રાઠોડ પહેલાથી જ લોકોના પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહ્યા છે। હાલ રાજ્યમાં ભાજપની સરકાર હોવાના કારણે જો જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો ઉમેદવાર વિજેતા બને અને જિલ્લા પંચાયતના પ્રમુખ પણ ભાજપના બને તો મુખ્યમંત્રી સુધી પ્રજાના પ્રશ્નોની રજૂઆત સરળતાથી થઈ શકે છે અને તેમના નિરાકરણમાં ઝડપ આવશે। સરળ અને મીઠા સ્વભાવના કારણે રાજુજી રાઠોડને પ્રજાજનોમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હાલમાં ભાજપ પ્રત્યે વધતી લોકપ્રિયતા પણ તેમના પક્ષમાં અનુકૂળ વાતાવરણ ઊભું કરી રહી છે। આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા મહેમદપુર સીટ પરથી રાજુજી રાઠોડની જીતની સંભાવનાઓ મજબૂત બની રહી છે। શું છે આપનું નામ અને શું પ્રકારની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે? મારું નામ અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ છે। રહેવાસી હું મહેમદપુર ગામનો છું અને અહીંયા અત્યારે મહેમદપુર જિલ્લા પંચાયત સીટના જે ઉમેદવાર જાહેર કર્યા છે રાજુજી મફતાજી રાઠોડ એ પણ અમારા ગામના છે। અહીંયા મહેમદપુર જિલ્લા પંચાયતમાં 22 ગામડાઓનો સમાવેશ થાય છે અને અહીંયા અમને પ્રચાર કરતાં બહુ મોટું જન સમર્થન મળી રહ્યું છે। દરેક ગામડે સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે અને આવનારી જિલ્લા પંચાયતની 26મી તારીખે જે મતદાન છે અને 28 તારીખે અમને એટલો વિશ્વાસ છે કે અમારા ઉમેદવાર રાજુજી મફતાજી રાઠોડ ખૂબ જંગી બહુમતીથી જીતશે। બરાબર। તો હાલની જે પરિસ્થિતિ છે, આપ જે કહી રહ્યા છો સારું વાતાવરણ છે અને આ ઉમેદવાર જો જીતે અથવા જિલ્લા પંચાયતમાં પ્રમુખ ભાજપ તરફી હોય અને ભાજપ જો દરેક જગ્યાએ જીતે તો શું ખાસ કરીને પ્રજાજનોને ફાયદા થઈ શકે? અત્યારની સ્થિતિ જોતાં હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં તો છે જ, ઉપર આપણે કેન્દ્રમાં પણ છે। હાલ જો સરકાર આપણે જિલ્લા પંચાયત તો બનવાની જ છે। જિલ્લા પંચાયત બને તો ઉપર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે। તો જે કામ કરવા હોય એકદમ એક નજીવી બાબતને આપણે કોઈ પણ કામ લઈને જઈશું તો તરત થઈ જવાનું અને અત્યારે જોતા કામો થયા પણ છે। અહીંયા જો તળાવો ભરવાની જે વડગામ તાલુકો પાણી વિહોણા હતો એને સરકારે તળાવ લગભગ અત્યાર સુધીમાં ઘણા ખરા તળાવ ભરાઈ ચૂક્યા છે। બાકીના તળાવ ભરવાની કામગીરી ચાલુ છે અને જે પણ બાકીના કામો છે જે વિકાસલક્ષી કામો લગભગ તો પતી ગયા છે પણ જે નાના મોટા કામો હોય એ પણ અમે જો અહીંયા અમારી તો જીતવાનું છે અને ઉપર જિલ્લા પંચાયત બનશે એટલે અહીંયા જે પ્રજાના કાર્યો કરવામાં સરળતા રહેશે। બરાબર। જે ખેડૂતો જે આ વિસ્તારની પ્રજા જે છે મોટાભાગે ખેતી ઉપર આધારિત છે, તો આ ઉમેદવાર જીતશે અથવા જિલ્લા પંચાયત ભાજપની બનશે તો ખેડૂતોને કંઈ ફાયદો થશે? ખેડૂતોને ચોખ્ખો ફાયદો છે સાહેબ। આમાં ખેડૂતો માટે તો અહીંયા ભાજપ સરકારે જે તળાવ ભરવાનું કામ કર્યું ને એ જ ખેડૂતો માટે સૌથી મોટો વિકટ પ્રશ્ન હતો, એનો હલ ભાજપ સરકારે લાવી દીધો છે અને હવે જે નાનો પ્રશ્ન કદાચ અહીંયા થોડા ઘણા ગામોના અમારા આજુબાજુના તળાવ ભરવાનું બાકી જાય એ ટૂંક સમયમાં જેવી જિલ્લા પંચાયતનું રિઝલ્ટ જાહેર થાય એના થોડા 1-2 મહિનામાં એ પણ ચાલુ થઈ જવાનું છે। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તો ખેડૂતોનો તો ફાયદો જ છે। તમને શું લાગે છે આ ઉમેદવાર 100% જંગી બહુમતીથી જીતી જશે? 1000% અમે આ મહેમદપુર જિલ્લા પંચાયત સીટ ખૂબ જંગી બહુમતીથી જીતશું। 28 તારીખે ભાજપનો ભગવો મહેમદપુર જિલ્લા પંચાયત સીટ ઉપર લહેરાશે। બરાબર। આપનું નામ અને પરિચય? મારું નામ મહેમદપુરથી અશ્વિનસિંહ લક્ષ્મણસિંહ રાઠોડ। મહેમદપુર જિલ્લા પંચાયત સીટની બીજેપીની જે મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે એનો પ્રચારનો શ્રેય ગણેશ કર્યો છે અને દરેક કોમને વ્યક્તિઓને સાથે રાખી અને અમે પ્રચાર કરીશું અને દરેક કોમને અમારો ઉપર વિશ્વાસ રાખશે અને જે સરકારે કામ કર્યા છે, જે અમારે મુખ્ય કારણ છે પાણીનો પ્રશ્ન હતો તે પણ કર્માવત અને મુકેશ્વરનો એ પણ કામગીરી ચાલુ છે અને ટૂંક સમયમાં અમુક તળાવ તો ભરાઈ ગયા છે અને ટૂંક સમયમાં બાકી જે તળાવ છે એ પણ ભરાઈ જશે અને કોઈ આરોગ્યલક્ષી કોઈ પણ કામ બાકી હશે તો એ અમે સરકાર તરફથી રજૂઆત કરી અને એ પણ અમે પૂર્ણ કરાવશું અને દરેક ગામમાં અમે પ્રચારથી ગઈએ છીએ। લોકોનો સારો પ્રતિસાદ મળે છે અને ભારે જંગીથી ભાજપની જીત થશે તેવી આશા રાખીએ છીએ। બરાબર। આપ જે અત્યારે ઊભા રહ્યા છે આપનું પૂરું નામ અને પરિચય? રાજુજી મફતાજી રાઠોડ, ગામ મહેમદપુર, પૂર્વ તાલુકા ડેલીગઢ, બીજેપી। બરાબર। અને અત્યારે જે તમે જિલ્લા પંચાયતમાં ઊભા રહ્યા છો તો આપના જે આ વિસ્તાર છે મત વિસ્તારની અંદર કયા કયા ગામો સમાવેશ છે? મહેમદપુર આવે છે, પીલુચા આવે છે, પાંચડા આવે છે, થલવાડા આવે છે, ડાલવાણા આવે છે, રણછોડપુરા આવે છે, કોદરામ આવે છે, બોખરી આવે છે, જૂની સૈદણી આવે છે, વાસણા આવે છે
જે ગામ છે એમાં દરેકમાં અમે પ્રચાર કરીએ છીએ. બરાબર. અને અત્યારે જે વર્તમાન ભાજપ સરકાર છે તો આપના જીત્યા પછી પ્રજાજનોનો શું લાભકારી કે ફાયદો થઈ શકે એમ છે? પ્રજાજનોને સરકારના દરેક લાભો મળ્યા છે અને જે પણ કોઈ પણ લાભાર્થી અને વંચિત હશે તો એમાં સરકાર સુધી અમે મુખ્યમંત્રી સુધી છે વિજય બની અને એની રજૂઆત કરીશું. બરાબર. અત્યારે જે પ્રમાણે સંજોગો છે, આપ જે પ્રમાણે જનસંપર્ક કરી રહ્યા છો તો કેવું વાતાવરણ, કેવી પરિસ્થિતિ આપને લાગી રહી છે? લોકોને સરકારનું કામ બોલે છે અને લોકો એકદમ ભાજપ તરફથી એકદમ સારો પ્રતિસાદ આપે છે અને અમને આશા છે કે ભાજપને બહુ સારી જંગ લીડથી અમને વિજય બનાવશે. હવે આપને શું લાગે છે કે જિલ્લા પંચાયતમાં નવો પ્રમુખ અથવા પરિસ્થિતિ કેવી હોઈ શકે છે? જ્યારે સરકાર ભાજપની હોય ત્યારે અમને એવું લાગે છે કે ભાજપની અહીંયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત બને તો સારો વિકાસ થાય એવું લાગે છે અમને. સરસ્વતી તાલુકા